આજે હું એવી 5-6 ધૂનો ગઈશ કે ભાઈ દરેક શિક્ષકનો વાર પ્રમાણે ગવડાવવામાં કામમાં આવે, સોમથી શનિ સુધીની. સોમવાર. સર્વસ્વ ભલે જાય મારી જિંદગી રોડા, મારું સત્ય જાય ના. ગિરધારી તારા ચરણોમાં એક યાચના, પગલે અમારે કોઈને દુઃખ થાય ના. સર્વસ્વ ભલે જાય માર જિંદગી રોડાય, મારું સત્ય જાય ના. બાળકોના ધૂન પહેલાં સમજાવવી પડે. મેં સમજાવી છે કે ભાઈ ગાંધીજીનો આમાં એક ગુણ છે કે ગાંધીજી પહેલાં જૂઠું બોલ્યા હતા, પણ જ્યારે એમને પોતાની ભૂલની રિલાઇઝ થઈ પછી સત્ય બોલ્યા તો મર્યા ત્યાં સુધી એમણે સત્ય પકડી રાખ્યું હતું. અને સત્યમેવ જયતે આપણો રાષ્ટ્રીય મંત્ર છે. તો આ પણ એક સમજાવીને તમે બાળકોને સત્ય તરફ વાળી શકો છો. અને એક બીજું પણ કહી શકાય કે જે સત્ય બોલે છે એને બીજું કાંઈ યાદ રાખી શકવું પડતું નથી. કે એક જૂઠ બોલવાથી કેટલું બધું જૂઠું બોલવું પડે, એનું કોઈ પણ એક ઉદાહરણ આપી અને તમે એ પણ સમજાવી શકો છો. પછી ગિરધારી તારા ચરણોમાં એક યાચના. યાચના એટલે પ્રાર્થના. પગલે અમારે કોઈને દુઃખ થાય ના. આપણા પગલાં એટલા જોરદાર હોવા જોઈએ, સોલિડ મતલબ કોઈને માન નાખે એવા નહીં, પણ કોઈને તારી નાખે એવા. આપણા જવાથી કોક રાજી થઈ જાય, કોક ખુશ થઈ જાય. કે ફોન કરીને મને ઘણા એમ કે બેન ક્યારે આવશો. તો આ આપણી એક વેલિડિટી છે કે આપણા માટે લોકો રાહ જુએ છે. આજે જ સવારમાં એક ફોન આવી ગયો 8:30 કે બેન તમે આવ્યા નથી 15 દિવસથી, અઠવાડિયાથી, તો આવી જાઓ, તમારા ફેસ જોવો છે મારે. અને મને પણ એવું થાય કે ઘણા અંતરંગ નજીકના વ્યક્તિઓ હોય તો હું અઠવાડિયે રવિવારે ટાઈમ કાઢીને હું એ બધાના ફેસ જોવા તો જાઉં. એ બાયું છે, બધી મારી બેનપણીઓ છે, બધી અભણ છે, બધી સાવ નીચલી કક્ષાની છે, પણ ગૃહ કાર્યમાં ઉત્તમ છે એ, અને બીજી બધી બાબતોમાં ઉત્તમ છે. કોઈ કપડાં વેચે છે, કોઈ પાર્લર કરે છે. તો અને અમુક તો મારી જોડે બોણી કરાવે. બોલો, તો આટલા પગલાં શું હોવા જોઈએ આપણા કે ભાઈ બોણી કરાવવા નથી કહેતી હું, પણ આપણા જવાથી કોઈને આનંદ થાય, આપણી કોઈક રાહ જુઓ. અને જો વગર જોઈતા જ આ વળી ક્યાં અતારમાં આવી ગયો, ધી બગાડી મૂક્યો, પછી તમે ક્યારે જાઓ એના બાના એ લોકો ગોતો. આ આપણી જાતનું અપમાન છે. આત્મસન્માન, જાતનું સન્માન. પહેલું તમને આત્મસન્માન હોવું જોઈએ, આત્મવિશ્વાસ પ્રબળ હોવો જોઈએ. ભગવાને એમને એમ નથી મૂક્યો. તમે વિચારો તો ખરા કે ભગવાને આપણી ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો. ત્યારે આપણને આ દુનિયામાં એક માણસ તરીકે મોકલે. માણસ જ એક એવી વ્યક્તિ છે, વસ્તુ છે, પ્રાણી છે જે હસી શકે છે, જે બોલીને સંવેદના પ્રગટ કરી શકે છે, જે ચિત્ર દોરી શકે છે, જે નાચી શકે છે, જે કૂદકા મારી શકે છે, જે આત્મવિશ્વાસ પ્રગટ કરી શકે છે, જે ચંદ્ર ઉપર પહોંચી ગયો. કાળા વાળનો માનવી કંઈ પણ કરી શકે. આટલો બધો ભગવાનનો એ સમયે વિશ્વાસ હતો કે આગળ જતાં આ માણસ મારી પથારી ફેરવી દેશે, સારી કે ખોટી, તો એણે આપણને મોકલ્યા. તો આપણું આત્મસન્માન હોવું જરૂરી છે. કોઈ માણસ આપણને જોઈને મોઢું બગાડતો હોય કે કોઈ માણસ આપણને જોઈને હસતો હોય, આ બે વસ્તુમાં તમને ફરક સમજાવવો જોઈએ. જો હું બોલવા બેઠી ને પતી જાય માર તો 5 કલાક નીકળી જાય, સોરી, હસતું,